ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે લોકો વિદેશ જવા માટે ઘણો ક્રેઝ ધરાવતા હોય છે અને વિદેશ જવા માટે તે લોકો ઘણા બધા ગેરકાયદેસર રસ્તાઓનો પણ ઉપયોગ કરતા હોય છે। ખાસ કરીને અમેરિકા જવા માટે ડંકી રૂટ્સ જેવા રસ્તાઓ હોય છે એનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ખાસ કરીને આ ડંકી રૂટ હોય છે તે ખૂબ જ જીવલેણ હોય છે। અત્યાર સુધી આપણે અનેક એવા કિસ્સાઓ સાંભળતા આવ્યા છે કે જેમાં ડંકી રૂટને કારણે ઘણા બધા લોકો મોતને ભેટતા હોય છે। ત્યારે ફરી એક વખત એક ગુજરાતી યુવાન છે તે ડંકી રૂટના માધ્યમથી અમેરિકા ગયા હતા અને અંતે તે મોતને ભેટ્યા હતા। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમેરિકામાંથી અત્યારે હાલ ગેરકાયદેસર લોકોને નીકાળવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ ડંકી રૂટથી જતા વિદ્યાર્થીઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। જો આ વિષયને લઈને વાત કરવામાં આવે તો પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના એક યુવાન તેના પરિવાર સાથે અમેરિકામાં પ્રવેશ કરવા ડંકી રૂટ અપનાવ્યો હતો અને પરિવાર સાથે ડંકી રૂટમાં 1.5 મહિના જેટલો સમય મુસાફરી કર્યા બાદ અચાનક યુવકની તબિયત લથડતા આ જે યુવક છે તેને સારવાર આપવામાં આવી હતી અને આ સારવાર દરમિયાન જ આ યુવકનું મોત નીપજ્યું હતું। યુવકનો પુત્ર અને તેના પત્ની પણ અત્યારે હાલ ત્યાં જ અટવાયા છે, પરંતુ ખાસ કરીને આ યુવક છે તે મોતને ભેટી ગયો છે અને ગુજરાતી યુવકના અત્યારે હાલ મોતના સમાચાર પણ સામે આવ્યા છે। જો કે અત્યારે હાલ આ કિસ્સામાં વધારે તપાસ છે તેને પણ શરૂ કરવામાં આવી છે કે ખાસ કરીને આની પાછળ કયા એજન્ટ હતા અને કોને તેમના દ્વારા આવો ડંકી રૂટનો રસ્તો છે તે અપનાવવાની વાતો કહેવામાં આવી હતી। તે દરેક વિષયને લઈને અત્યારે હાલ ઊંડી તપાસ છે તેને પણ શરૂ કરવામાં આવી છે। જો આ યુવકની વાત કરવામાં આવે તો પ્રાંતિજનો જે તાલુકો છે તેનો આ યુવક હતો અને ખાસ કરીને અમેરિકા જવા માટે તે એજન્ટનો અવારનવાર સંપર્ક કરતો હતો અને અમેરિકા વિઝા સહિતની અન્ય પ્રક્રિયામાં વધુ સમય લાગતો હોવાનું એજન્ટે જણાવ્યું હતું અને આ તમામ માથાકૂટથી બચવું હોય તો તેને ડંકી રૂટનો ઉપયોગ કરીને અમેરિકા જઈ શકાય છે તેવું પણ એજન્ટ દ્વારા જ આખી ગોઠવણી કરીને આપવામાં આવી હતી અને આ જ એજન્ટની ગોઠવણી બાદ આ જે યુવક છે તે ડંકી રૂટના માધ્યમથી ત્યાં ગયો હતો અને અત્યારે હાલ તે મોતને ભેટ્યો છે। ખાસ કરીને ગુજરાતી યુવાનો હોય છે તે લોકોમાં ઘણો આવો ક્રેઝ રહેલો હોય છે કે અમારે લોકોને અમેરિકા જવું છે, પરંતુ વિઝાને લાંબી ઘણી બધી પ્રોસેસ થતી હોય છે, એના જ કારણે તે લોકો અવારનવાર આવા ડંકી રૂટ જેવા ઓપ્શન્સ હોય છે તેને અપનાવતા હોય છે અને આ જ રસ્તાઓ ઘણા બધા જીવલેણ સાબિત થતા હોય છે। આની પહેલા પણ આપણે જોયું છે કે ઘણા બધા એવા યુવકો હોય છે જે ડંકી રૂટના માધ્યમથી અમેરિકા જતા હોય છે અને ખાસ કરીને તે લોકો મોતને ભેટતા હોય છે। ત્યારે ફરી એક વખત પ્રાંતિજ તાલુકાનો આ યુવાન છે તે મોતને ભેટ્યો છે ડંકી રૂટના માધ્યમે ત્યાં ગયો હતો એટલા માટે થઈને। હવે વાત કરીએ કે આ મૃતક યુવક છે તેના માતાએ પણ આ સમગ્ર ઘટનાથી અજાણ છે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે। તેમણે કહ્યું હતું કે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે 2.5 મહિના પહેલા ફરવા જવાનું કહીને તે લોકો ઘરેથી નીકળ્યા હતા અને તે બાદ ડાયરેક્ટ તેમને એવા સમાચાર મળે છે કે તેમનો દીકરો હવે રહ્યો નથી। એટલે ડંકી રૂટ અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે જીવલેણ સાબિત થાય છે ને એનું જ એક ઉદાહરણ કે એક ગુજરાતી યુવાન છે તે ફરી એક વખત મોતને ભેટ્યો છે। જો કે અત્યારે હાલ અમેરિકાના જે નિયમો છે તેને પણ ઘણા બધા કઠોર એટલે કે સ્ટ્રિક્ટ કરી દેવામાં આવ્યા છે અને હવે આ બધાની વચ્ચે ખાસ કરીને એક ગુજરાતી યુવાન છે તે પણ હવે મોતને ભેટ્યો છે। જો કે અત્યારે હાલ આને લઈને અનેક એવી તપાસ ચાલી રહી છે કે ખરેખર આની પાછળ કયા એજન્ટ રહેલા છે જેમના દ્વારા આ ડંકી રૂટની ગોઠવણ કરવામાં આવી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।